મનીષભાઈ અને બધા સાથી મિત્રો, સૌથી પહેલાં તો હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી અને અહીંયાની આદિવાસી પ્રજા વતી આદરણીય રાહુલ ગાંધીનો આભાર માનીશ કે એમણે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાં આ પેશા એક્ટ, પંચાયત શેડ્યુલ એરિયા એક્ટ, એક્સટેન્શન ઓફ શેડ્યુલ એરિયા એક્ટ જે છે એ કાનૂન સંબંધિત રાજ્યોમાં લાગુ કરવાની ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી અને એ પ્રમાણે છત્તીસગઢની કોંગ્રેસની બાઘેલ સરકારે આ શેડ્યુલ એક્ટ લાગુ કરવાની નિર્ણય લીધો અને જાહેરાત થઈ. એટલે છત્તીસગઢ સરકારનો પણ આભાર માની અને એમને પણ અભિનંદન આપીશ. કોંગ્રેસ જ્યારે બંધારણ બનાવવાનું નક્કી કર્યું ત્યારે બંધારણ સમિતિમાં જે લોકો આઝાદી સંગ્રામના લડવૈયાઓ હતા, વિચારકો હતા, એ બધાએ પહેલી ચિંતા એ કરી કે આ દેશની અંદર જે આદિવાસી પ્રજા છે, જેની અલગ સંસ્કૃતિ છે, અલગ સામાજિક રીત રિવાજો છે અને મોટે ભાગે જંગલ વિસ્તારોમાં રહે છે, તો એના અધિકારો અત્યાર સુધી તો એના અધિકારો ઉપર કોઈ અગાઉની સરકારો, અગાઉની કોંગ્રેસ સરકારે ધ્યાન નહોતું આપ્યું. પણ હવે જે વિકાસના નામે એમના અધિકારો ઉપર તરાપ મારી એમના અધિકારો લઈ લેવાય, એની જમીન લઈ લેવાય, એનું પાણી લઈ લેવાય, એનું મિનરલ લઈ લેવાય અને એના સામાજિક અને જે સાંસ્કૃતિક રીતિ રિવાજો છે એના ઉપર હુમલો ન થાય એટલા માટે બંધારણની અંદર જોગવાઈ કરી હતી કે શેડ્યુલ 9ની અંદર કે આ વિસ્તારોને પંચાયત એક્સટેન્શન ઓફ શેડ્યુલ એરિયા એક્ટ લાગુ કરીને ઘણી બાબતોના અધિકારો જે તે વિસ્તારની પંચાયતની ગ્રામ સભાને આપવામાં આવશે અને એનો નિર્ણય જે તે રાજ્ય સરકારો લેશે. કોંગ્રેસની સરકારો હતી ત્યારે હંમેશા એની ચિંતા કરી કે જે આદિવાસી વિસ્તારો છે આપણા અને સામાજિક દરજ્જાઓ છે, અધિકારો છે, એ જળવાઈ રહે, જંગલની જમીન ઉપરના અધિકારો એમને મળે અને એની જે પંચાયત સમિતિઓ છે એનું એમ્પાવરમેન્ટ પણ થાય. એટલા માટે જંગલ જમીન અધિકાર 2006 અમલમાં આવ્યો અને એ અધિકાર હેઠળ જે આદિવાસી અને જંગલમાં રહેતા અન્ય સમાજના લોકો માટે જેટલી જમીન ખેડતા હતા એની મર્યાદાની અંદર 10 એકર જમીનની મર્યાદાની અંદર એમને જમીનનો પટ્ટો આપવામાં આવે, રહેવા માટે, મકાન બાંધવા માટે જમીન આપવામાં આવે અને સ્કૂલો બાંધવા માટે પણ એમને અધિકારો આપવામાં આવ્યા. અલબત્ત ગુજરાત સરકારે એનો ઉપર છલ્લો પહેલો કર્યો, અમલ કર્યો, પરંતુ આ અધિકારો તો એમને અપાયા. એ સિવાય બીજો નિર્ણય 2009માં કેન્દ્રની સરકારે એ કર્યો કે જ્યાં સુધી 2006ના જે જંગલ જમીન અધિકાર કાનૂન 2006નો અમલ પૂરો ન થાય ત્યાં સુધી જે બીજા જે કાનૂનો છે એ કાનૂનોનો અમલ ન કરવો, કાનૂનોનો એટલે જમીન એક્વિઝિશન ન કરવી કે બીજી જમીનો લઈ લેવી નહીં, એ પ્રકારે નિર્ણય 2009ના કાનૂન પ્રમાણે કરવાના. અને એ અગાઉ પણ 1980ની અંદર જે વાઇલ્ડ લાઈફ એક્ટ બનાવ્યો ઇન્દિરા ગાંધીએ, એમાં પણ જોગવાઈ એવી કડક કરવામાં આવી કે આ જંગલ વિસ્તારો છે, જે રક્ષિત જંગલ વિસ્તારો છે, એના ઉપર જે વિકાસના નામે મોટા ઉદ્યોગ ગૃહો એનો કબજો ન લઈ જાય.
એક તરફ છત્તીસગઢની સરકારે પૈસા એક્ટ લાગુ કર્યો અને એ પૈસા એક્ટ હેઠળ જે પૈસા એક્ટની અંદર જોગવાઈ હતી એ પ્રમાણે જ બધા અધિકારો ગ્રામસભાને આપવામાં આવ્યા. કોઈને ખાણ કરવી હોય, કોઈને કારખાનું કરવું હોય, પાણી માટેની કોઈ યોજના કરવાની હોય કે જંગલ ઉત્પાદન માટેના કોઈ નિર્ણયો કરવાના હોય, એ તમામ નિર્ણયો હવેથી છત્તીસગઢની અંદર આ ગ્રામ સભા જે તે પંચાયતની કરશે. વગર એક પણ પ્રોજેક્ટ, પંચાયતની મંજૂરી વગર એક પણ પ્રોજેક્ટનો અમલ એ વિસ્તારોમાં થઈ શકશે નહીં. એની જમીન લઈ શકાશે નહીં, એનું પાણી લઈ શકાશે નહીં, એની ખનિજો લઈ શકાશે નહીં. એના માટે પૂર્વ શરત એ છે કે ત્યાંની પંચાયતોની અંદર જે ગ્રામસભા મળે એ ગ્રામસભાની મંજૂરી ન હોય ત્યાં સુધી કશું થઈ શકે. ગુજરાતની અંદર પણ નામ પૂરતો પૈસા એક્ટ ખરો, એમાં અભિપ્રાય લેવાની જોગવાઈ છે, જે સામાન્ય રીતે દરેક પંચાયતોમાં પણ છે. સરકારી જમીન લેવી હોય તો પણ પંચાયતોના અભિપ્રાય લેવાય છે, નામાં પણ હોય ને હામાં પણ હોય, પણ પૂર્વ મંજૂરીની શરત ક્યાંય નથી. અહીંયા પૂર્વ મંજૂરીની શરત છે કે પંચાયતો ના પાડશે તો એ વિસ્તારોની અંદર કોઈ મોટા ઉદ્યોગગૃહોને ખાણ કરવાની કે બીજી મંજૂરી નહીં અપાય. એ ઉપરાંત એના સામાજિક રીતિ રિવાજો જાળવવા માટેની જોગવાઈઓ પણ છે. ટોટલ લગભગ છત્તીસગઢની અંદર 11 પ્રકારોની જે જવાબદારી છે, 11 વિષયોની, એ જવાબદારી ગ્રામ સભાને આપવામાં આવી છે. અને એમાં ગ્રામ સભાની પૂર્વ મંજૂરીની જરૂર છે. ગુજરાતની અંદર જે છે એમાં ખાલી અભિપ્રાય લેવાનો છે અને અભિપ્રાયની કોઈ વેલ્યુ નિર્ણય લેતી વખતે હોતી નથી. આ તો સારું છે ગુજરાતની અંદર કે કોંગ્રેસની સરકારે 73AA દાખલ કરી અને આદિવાસીની જમીન બિન આદિવાસી ખરીદી ન શકે એવો કાયદો લાવ્યા. એને કારણે આદિવાસીની જમીન બીજા જે હસ્તાંતર થઈ અને મોટા જે બિલ્ડરો પાસે કે જમીનદારો પાસે જતી રહેવી જોઈતી હતી એ ગઈ નહીં અને આજે એટલી જમીન એમની પાસે રહી ગઈ છે. એટલે જે અત્યારે અતિક્રમણ થાય છે જંગલ વિસ્તારોની અંદર, ખાણ વિસ્તારની અંદર જે ખનિજ છે મોટે ભાગે જંગલ વિસ્તારોમાં છે. જમીન ઉપર રહેનારા જે આદિવાસીઓ છે જંગલની જમીન ઉપર, એ આદિવાસીઓને ત્યાંથી વિસ્તારિત કરવામાં આવે છે, વિસ્થાપિત કરવામાં આવે છે. એના ભાગે મજૂરી પણ આવતી નથી અને એ જગ્યા ઉપર મોટા મોટા ખાણો ઊભી કરી અને પર્યાવરણનો નાશ કરવામાં આવે છે, આદિવાસી સંસ્કૃતિનો નાશ કરવામાં આવે છે, એની સમાજ વ્યવસ્થાનો નાશ કરવામાં આવે છે અને આદિવાસીઓને સંપૂર્ણપણે વિસ્થાપિત કરવામાં આવે છે. એ છત્તીસગઢની અંદર જે મિનરલ સમૃદ્ધ છે એ આદિવાસી જે સમુદાય છે એની સવિશેષ ભાગીદારી કે એમના પરમિશન વગર હવેથી થઈ શકશે નહીં, શક્ય બન્યું છે. અને આખરે આદિવાસી અને બિન આદિવાસી લોકો છે એના અધિકારો પણ એમાં જળવાઈ રહેવાના છે. જે જોગવાઈ છે એ પ્રમાણે ગ્રામ સભાની જે સમિતિઓ છે આ શિડ્યુલ એરિયાની અંદર, એમાં 50% પ્રતિનિધિત્વ છે એ આદિવાસી સમાજને આપવું પડશે અને બાકીના લોકોને કે ઓબીસી હોય કે અનુસૂચિત જાતિ હોય કે બીજા અન્ય વર્ગો, એ તમામને એના વસ્તીના પ્રમાણમાં એ બાકીના 50%ની અંદર એનો સમાવેશ કરાશે. એટલે બધા લોકોનો અવાજ રહેશે. અહીંયા પણ વિશેષતઃ જે આદિવાસીઓની મોટી વસ્તી છે 50% કરતાં વધારે, એ આદિવાસી સમાજનો જે અવાજ છે એને મોટું મહત્ત્વ આપવાનું આ પેશા એક્ટ લાગુ કરવાથી અમલ થયો છે. અમે અત્યારે હમણાં જ મોદી સાહેબે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ના નામે ફોરેસ્ટ ક્લિયરન્સ
જે અત્યાર સુધી નહોતા મળતા મોટા પ્રોજેક્ટોને, જે પર્યાવરણને નુકસાન કરતા પ્રોજેક્ટ હોય કે જેમાં જમીન અધિગ્રહણ કરવાનું હોય, એ બધાની અંદર મોદી સાહેબે એમાં ફોરેસ્ટ ક્લિયરન્સ, આ બધા વાંધાઓને અવગણીને કેન્દ્ર સરકાર આપી શકશે એવો નિર્ણય કર્યો છે. ઇઝ ઓફ ડુઈંગના નામે જે ઇઝ ઓફ લિવિંગ, આદિવાસી સમાજ અને જંગલમાં રહેતા લોકો માટે ઇઝ ઓફ લિવિંગ, પોતાને જીવન જીવવાનો જે અધિકાર હતો, એ અધિકાર ઇઝ ઓફ ડુઈંગના બિઝનેસના નામે જે હમણાં જ 2-3 દિવસ પહેલાં જ એ અધિકાર ઝૂંટવી લેવામાં આવ્યો છે ઇઝ ઓફ લિવિંગનો, એ અમે ગુજરાતની અંદર અમારી સરકાર આવશે તો પુનઃસ્થાપિત કરાવીશું. પૈસા કાનૂન છે એ કડક રીતે એનો અમલ કરાવી અને ગ્રામ સભા છે જે પંચાયતની, એનો અભિપ્રાય તરફેણમાં અનિવાર્ય હશે પણ જો લેવામાં આવ્યો હશે તો જ એમને મંજૂરી અપાશે. નિર્ણયો લેવાની અંદર સંપૂર્ણપણે 100% જંગલની અંદર રહેતા આદિવાસી, બિન આદિવાસી તમામ લોકોના જે અભિપ્રાય છે એની ભાગીદારી છે એ 100% સુનિશ્ચિત કરીશું. અમે આ વખતના ચૂંટણી ઢંઢેરાની અંદર પણ પેશા કાનૂન, એના લેટર અને સ્પિરિટ બંનેમાં એનો અમલ થાય અને જંગલની જમીન જો અધિગ્રહણ કરવાની આવે, જંગલની અંદરનું પાણી છે કોઈને અન્યત્ર આપવાનું આવે, જંગલની અંદર જે ઉત્પાદન થાય છે એ બીજી જગ્યાએ આપવાનું આવે કે મિનરલ કોઈને આપવાનું આવે, તો એમાં પંચાયતનો પોઝિટિવ હકારાત્મક અભિપ્રાય અનિવાર્ય બનાવવામાં આવશે અને જંગલમાં રહેતા આદિવાસી, બિન આદિવાસી તમામ લોકોનો એની ભાગીદારી વગર એ ત્યાં કોઈ પણ જમીન, કોઈ પણ પ્રોજેક્ટ, કોઈ પણ મિનરલ ત્યાંથી બહાર ન લઈ જઈ શકાય, એ કાનૂન અમે લઈ આવીશું. અમે ફરીથી આ છત્તીસગઢની ભૂપેન્દ્ર બાઘેલ સરકારને અભિનંદન આપીએ છીએ કે એણે જે પેશા કાનૂન છે એ લેટર અને સ્પિરિટ બંને રીતે એનો અમલ કર્યો, એ માટે એને ધન્યવાદ આપી અમે પણ આ જ કાનૂન 2022ના ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરીને એનો અમલ કરીશું. એની ગુજરાતના જે જંગલમાં રહેતા આદિવાસી, બિન આદિવાસી તમામ લોકોને અમે એક ખાતરી આપવા માંગીએ છીએ. નવા સરદારને નવી સરકારને 11 મહિના થયા છે. તો વખતે આવ્યું ત્યારે રૂપાણી સાહેબ હતા, એ પછી ઘણા બધા ફેરફારો થયા. કેટલીક કૃષિ વિષયક સહાયોની જાહેરાતો કરવાની હતી, તો વખતે પછી ખેડૂતોને પાકની નુકસાની, વરસાદના ખેતરો ધોવાઈ જવા, આ બધું થયા પછી જૂનું કેટલું દેણું સરકારે ચૂકવ્યું છે ખેડૂતોને વરસાદની નુકસાની, અને અત્યારની સ્થિતિમાં કોંગ્રેસની શું માંગ? વર્તમાન સરકાર છે એ ભ્રષ્ટાચારના ડુંગર ઉપર બેઠી છે અને એની સજા પ્રજા ભોગવી છે. જેટલું કોઈ પણ શહેર હોય તમારું, એ જૂનું અમદાવાદ હોય, જૂનું રાજકોટ હોય, જૂનું સુરત હોય, જૂનું પોરબંદર હોય કે જૂનું ગોંડલ હોય, આ જૂના શહેરોમાં ક્યાંય પાણી ભરાતું નથી. પણ ભાજપનો જે ગાંડો વિકાસ થયો છે એ બધા વિસ્તારની અંદર અત્યારે જળબંબાકાર છે. મને આજે ગોંડલના ભાઈ આવેલા, એને કહ્યું કે 100 વર્ષ પહેલા ગોંડલની અંદર ભગવતસિંહજી બાપુએ જે રસ્તા સિમેન્ટના બનાવ્યા એ આજે એમ જ છે. અમારા પોરબંદરની અંદર 60 વર્ષ પહેલા જે સિમેન્ટના રસ્તાઓ બનાવ્યા છે એમ જ છે. ધોરાજી ઉપલેટા સહિતના રસ્તા જે આજથી 50-60 વર્ષ પહેલા બનાવેલા છે એમ જ છે. પણ છેલ્લા 2 વર્ષની અંદર જે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા બનાવ્યા હોય કે બીજા રસ્તા બનાવ્યા, એ ભાજપના જે ભ્રષ્ટાચારી તંત્ર છે એને કારણે તમામ રસ્તાઓ ઉખડી ગયા છે. તમામ નવા શહેરોની અંદર પાણી ભરાયા છે. લોકોના ઘરની અંદર, લોકોના બેઝમેન્ટની અંદર ત્યાં સુધી પાણી ગયા છે. કારણ માત્ર એટલું છે કે જે હરામખોરી કરવાવાળા લોકો છે એની પાસે શહેરનો વહીવટ છે અને એને કારણે 50% જે વસ્તી છે શહેરની
એ દરેક ચોમાસાની અંદર ભારે વરસાદ થાય એટલે એનું સહન કરે છે. ગ્રામ્ય વિસ્તારના પણ એટલા જ રસ્તાઓ તૂટ્યા છે, ત્યાં પણ આટલો જળબંબાકાર થયો છે. એટલે આ વર્તમાન સરકાર છે ભ્રષ્ટાચારના ગંજ ઉપર બેઠેલી છે. માત્ર આવું કંઈ પણ વાવાઝોડું આવે કે પછી વરસાદ થાય એટલે આ સરકાર કંઈક નવા પેકેજની જાહેરાત કરે અને પછી જે જાહેરાત થઈ હોય એને 1% રૂપિયો પણ લોકો સુધી પહોંચે નહીં. એ પ્રકારની આ સરકારની માનસિકતા છે. એ એમ માને છે કે લોકોની સ્મૃતિ બહુ લાંબો સમય રહેતી નથી, પરંતુ હવે બધા પ્રજાજનો છે એ કોઈ વિસ્મૃતિના રોગમાં પીડાતા નથી. એને બધી જ પ્રકારની સ્મૃતિ છે અને એની સજા છે આ વખતે કચકચાવીને લોકો આ વિધાનસભાની ચૂંટણીમાં આપવાના છે. અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલજી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને આગળ કેમ લાવવા એના માટે સતત ચિંતિત છે. આપણે સૌ જાણીએ છીએ કે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહની રેલી થયા પછી આદિવાસીના વિસ્તારમાં આદિવાસીઓને નુકસાન ના થાય તે માટે જો કાયદા કાનૂનમાં ફેરફાર કરવાનો થાય અને હકની લડાઈ લડવી પડે તો હું તમારી સાથે છું એમ કરીને જે અમને પ્રોત્સાહન આપ્યું હતું અને પ્રોત્સાહનના ભાગરૂપે બઘેલ સાહેબની જે સરકારે એસા એક્ટ સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યો છે. ગુજરાતના એક વિરોધ પક્ષના નેતા તરીકે, ગુજરાતના આદિવાસી ધારાસભ્ય તરીકે બઘેલ સરકારને હું અભિનંદન પાઠવું છું કે જેમણે સંપૂર્ણ પૈસા એક્ટ આદિવાસી વિસ્તારમાં વસતા આદિવાસી હોય કે બિન આદિવાસી હોય એમના જે હક્કો છે એ હક્કો છીનવાની જાય એની કાળજી રાખી છે. સાથે સાથે કોઈ પણ કામ કરવું હશે ત્યારે ગ્રામ સભા ને માધ્યમ બનાવીને મોટા ભાગની જવાબદારી ગ્રામ સભાને આપી છે. હું માનું છું નામદાર સુપ્રીમ કોર્ટે પણ કીધું છે ગ્રામ સભા એ મોટી સભા છે. એને જે નક્કી કરેલું કામ છે એ કામને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે સંસદ સભા એમાં કોઈ ફેરફાર કરી શકશે નહીં. મુરબ્બી અર્જુનભાઈ સાહેબે કીધું તેમ ગુજરાતમાં પણ પૈસા એક્ટ અમલમાં છે, પણ પૈસા એક્ટનો જે અમલ છે એને કેટલાક નિયમો હળવા કરીને જે તે ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ સભાને આપેલા નથી. કેટલાક અધિકારો સરકારે પોતાની પાસે રાખ્યા છે અને તેને કારણે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજુબાજુની જે જમીન હતી એ જમીન સરકારે નોટિફિકેશન બહાર પાડીને પોતે કબજે કરી છે. બાકી તો આદિવાસી વિસ્તારમાં આવતી જમીન હોય, જંગલ હોય, પાણી હોય કે ખનિજ હોય એના અધિકાર મોટે ભાગે આદિવાસીઓનો હોય છે, ગ્રામ સભાનો હોય છે. આપણે જાણીએ છીએ ગુજરાતનો વિકાસ થાય, વિકાસના અમે પણ સહભાગી થઈએ, પણ આદિવાસી વિસ્તારના ભોગે અમારા ભોગે એ વિકાસ અમને હરગીજ નહીં ચલાવી લઈએ. અંબાજીમાં માં અંબાનું પ્રાગટ્ય સ્થાન છે, ડેવલપમેન્ટ થાય, આપણે બધા શ્રદ્ધાળુ ત્યાં જઈએ છીએ, પણ અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી નામ પર પણ આજુબાજુની જમીન કોઈ ખરીદી શકશે નહીં. એ સરકાર પોતે રાખીને બેઠી છે. આ આદિવાસી વિસ્તારનો વિકાસ નહીં, પણ સરકાર પોતાના માનીતા માણસોને જ્યારે જરૂર પડે ત્યારે હોટલ ઉદ્યોગ હોય કે બીજા અન્ય ઉદ્યોગ હોય, પ્રવાસન સ્થળ તરીકે પણ રાખીને
એનો વિકાસ કરવા માંગે છે, એમાં આદિવાસીનો કઈ ફાયદો નથી થઈ જવાનો. ત્યારે હું તમને સવિશેષ કરીને મને યાદ આવે અમારા દિલીપસિંહ ભુરિયા દાદા, જેણે આદિવાસી વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ પડે, અનુસૂચિત વિસ્તારમાં પૈસા એક્ટ લાગુ પડે, આદિવાસીનો હક્કો જળવાઈ રહે, જળ, જમીન, જંગલ અને ખનિજના હક્કો આદિવાસીઓ પાસે જ રહે, એમની જે મહેનત છે એ મહેનત અત્યારે દાદા નથી, પણ એને શ્રદ્ધાંજલિ રૂપે અમારી છત્તીસગઢની સરકારે પૈસા એક્ટ પૂરેપૂરો અમલ કરીને જ્યારે એ પોતે આ દેશના આદિવાસીઓને એક માર્ગ ચીંધવાનું કામ કર્યું છે, ત્યારે ફરીથી તેમને મેં અભિનંદન પાઠવું છું. અને ગુજરાતમાં પણ મોઢવાડિયા સાહેબે કીધું તેમ 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસનું શાસન આવશે, ત્યારે આમાં જે રહી ગયેલી ક્ષતિઓ છે એ ક્ષતિઓ સુધારીને ગુજરાતમાં પણ એનો પૂરેપૂરો અમલ થાય એવા અમારા પ્રયત્નો રહેશે.